બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। પ્રધાનમંત્રીના વતન અને ઐતિહાસિક નગરી વડનગરમાં વિકાસના કામો તેજ ગતિએ ચાલી રહ્યા છે। વડનગરમાં મળેલા પ્રાચીન અવશેષો મૂકવા માટે વિશાળ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે। કહેવાય છે કે વડનગર 7 વખત તૂટીને ફરી ઊભું થયું છે, ત્યારે ઐતિહાસિક મહત્વ ધરાવતા આ શહેરને નિહાળવા વિશ્વભરમાંથી પર્યટકો વડનગર પહોંચશે, જેને લઈ વડનગર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવા સહિતના વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી જે સ્ટોલ પર ચાય વેચતા હતા તેવો આબેહૂબ સ્ટોલ તૈયાર કરાયો છે। સાથે જ સ્ટોલનો નંબર પણ એ જ રાખવામાં આવ્યો છે। રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા અને ચાયની કિટલી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળપણમાં વડનગર રેલવે સ્ટેશન ખાતે ચા વેચવામાં આવી હતી, ત્યારે હાલમાં વડનગર રેલવે સ્ટેશન ખાતે વિવિધ વિકાસના જે કામો હોય છે તે ચાલી રહ્યા છે। ખાસ કરી રેલવે સ્ટેશન ખાતે બૌદ્ધ ભગવાનની જે પ્રતિમા હોય છે તે મૂકવામાં આવી છે। 4x4ની આ જે પ્રતિમા હોય છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો કે હાલમાં જે વડનગર રેલવે સ્ટેશન ખાતે આગામી દિવસોમાં વિદેશી પર્યટકો તેમજ ભારતીય પર્યટકો આવશે, ત્યારે તેમના ચા નાસ્તા સહિતની વ્યવસ્થા માટે પણ વિવિધ વિકાસના જે કામો હોય છે હાથ ધરવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો આ જગ્યા પર જ્યાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળપણમાં ચા વેચવામાં આવી હતી તે જગ્યા ઉપર પ્લાયવુડની એક ચાની કિટલી પણ તૈયાર કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો હાલ જે કામગીરી હોય છે તે ચાલી રહી છે, એટલે કે આગામી દિવસોમાં જ્યારે મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો તેમજ જે સ્થાનિક પર્યટકો આવશે ત્યારે તેમની સુવિધામાં વધારો થાય મોટી સંખ્યામાં, કેમ કે વડનગરનો હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે। વડનગર શહેરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે સરકાર પણ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં જ્યારે મોટી સંખ્યામાં વડનગર ખાતે લોકો પહોંચશે ત્યારે વડનગર રેલવે સ્ટેશનનો પણ હાલમાં વિવિધ વિકાસના જે કામો હોય છે તે કરવામાં આવી રહ્યા છે, જેથી કરી આવનાર જે પર્યટકો હોય છે તેમને સુવિધાનો લાભ મળે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડનગર। ભરૂચના જંબુસરના કાવીમાં અનોખી ઘટના બની। કાવીના માછીમારોને પાણીમાં તરતું શિવલિંગ મળી આવ્યું। ખંભાતના અખાતના દરિયાના પાણીમાં મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ ફસાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું। આ શિવલિંગ કાવી બંદરે લાવવામાં આવતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। કાવીના માછીમારોને માછીમારી કરતા સમયે જાળમાંથી તરતું શિવલિંગ મળી આવતા તેને કાવી દરિયાકાંઠે લવાયું। જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારો નાવડે લઈને દરિયામાં પહોંચ્યા હતા। ધનકાતીર્થ પાસે તેઓએ બાંધેલ જાળામાંથી મચ્છી કાઢવા ગયા, ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો। તેને જાળ બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું। આ શિવલિંગ સમો પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતો આ શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય માછીમારોની મદદથી ભારે જહેમતથી બોટ ઉપર ચઢાવી કાવી દરિયાકાંઠે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરી અને આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું અને અંદર શંખ નાની મૂર્તિઓ હોવાનું પણ જણાઈ આવ્યું હતું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે ફેલાતા ગ્રામજનો પણ શિવલિંગને જોવા માટે દરિયાકાંઠે આવી પહોંચ્યા હતા। તો ખંભાતના અખાતના દરિયામાંથી આ શિવલિંગ મળ્યું છે। ભરૂચના જંબુસરમાં શિવલિંગ દરિયાકાંઠે લવાતા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા। શિવલિંગને સાફ સફાઈ કરવામાં આવી અને દરિયાકાંઠે લાવવામાં આવ્યું। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।